મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની આજે 7મી વાર્ષિક પુણ્યતિથિ અને પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર રાજ્યની અંદર 160થી વધુ સ્થળોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગદાન કેમ્પ સહિત અનેક વિવિધ સેવાકીય પ્રવૃત્તિના કાર્યક્રમો અલગ અલગ જિલ્લા મથકોએ તાલુકા પ્લેસ ઉપર અલગ અલગ સંસ્થાઓ દ્વારા રાખવામાં છે. આજે સુરત ખાતે આ કાર્યક્રમનું આયોજન થયું છે. આયોજકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે અંદાજિત 160 જગ્યાથી વધુ કાર્યક્રમોમાં 12,000થી વધારે બોટલ બ્લડ એકત્ર થશે. એટલે તમામ રક્તદાતાઓનો પણ આભાર વ્યક્ત કરું છું કે એક વિઠ્ઠલભાઈને સેવાકીય પ્રવૃત્તિ થકી સાચી શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આપવાનો પ્રયાસ થયો છે. ફરીથી સુરતના આંગણે યોજેલા કાર્યક્રમમાં તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ કાર્યક્રમ દ્વારા સમાજને શું સંદેશ આપશો? કે વિઠ્ઠલભાઈનું વ્યક્તિત્વ એવું હતું કે એક એવા નેતાને શ્રદ્ધાંજલિ કઈ રીતે આપવી, અને કીધું કે અનેક સેવાકીય પ્રવૃત્તિ કાયમી એના જીવનમાં રહી છે અને સામાજિક જીવન સાથે જોડાયેલા હતા. એટલે સેવાકીય પ્રવૃત્તિ થકી શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયાસ કરે છે અને સૌ યુવાનો વડીલોથી લઈ અને તમામ લોકો, તમામ સંસ્થાઓ અને તમામ સમાજો આ કાર્યક્રમની અંદર જોડાય છે.